હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. હવે આજનો આપણો ટોપિક છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત એટલે કે VSEPR. આ સિદ્ધાંત સંયોજક અણુના આકારનું પ્રાકકથન કરે છે. ઓકે, કોષ્ટક 112 જોઈ લઈએ આપણે. એક સેકન્ડ, હા, મને ચોપડી ઓપન કરવા દો. અહીં જો આ કોષ્ટક કે જેમાં અણુનો પ્રકાર કયો છે. આજે તો આપણે આ ટોપિક જોવાશે તો 2 સેકન્ડ. અણુનો પ્રકાર છે, ઉદાહરણ છે, દ્વિધ્રુવચાક માત્રા છે અને ભૂમિતિ. પહેલો અણુનો પ્રકાર છે એબી અણુ છે, બરાબર. હવે એમાં શું કીધું છે? ભૂમિતિ છે રેખીય, એટલે કે આ એ હશે, આ બી, એનો આ ભૂમિતિ હશે રેખીય, એટલે કે એનો આકાર કયો હશે? રેખીય, એટલે કે સીધી રેખામાં. પછી જુઓ અહીં એમાં ઉદાહરણ છે HF, HCl, HBr, HI, H2. એની દ્વિધ્રુવચાક માત્રા એટલે કે મ્યુ ડીબાઈનું મૂલ્ય છે 1.78, 1.07, 0.79, 0.38 ને 0. હવે જો આ બધાને કેવું હશે? ભૂમિતિ એટલે કે આકૃતિ રેખીય હશે. હવે અણુ છે AB2 એટલે કે એ વચ્ચે હશે, બે કંઈક આજુબાજુમાં હશે, બરાબર. આવી રીતના હોય, બરાબર. તો જો હવે શું કહે છે? એનો આકાર કેવો છે? વળેલો. આમ કેવો હશે? વળેલો હશે, આમ, બરાબર. આવી રીતના આમ વળેલો હશે. તો જો H2S, CO2. હવે જો વળેલો તો છે બધામાં, પણ શું છે? CO2 એટલું કેવું છે? રેખીય છે. એને આવવાનું હતું રેખીયમાં, પણ જતો શેમાં રહ્યો? વળેલામાં. એટલે આને બી હવે કેવું ગણવું પડે? વળેલો. પણ આની અંદર છે રેખીય, એટલે કે CO2 આમ આવશે, બરાબર. ભૂલમાંથી આવી ગયો, લેવો પડે. હવે અણુ AB3 આમ આવશે, બી આવી રીતના આવશે, બરાબર. આમ કેવું છે? ત્રિકોણીય પિરામિડલ. એના ઉદાહરણ કયા છે? NH3, NF3, BF3, બરાબર. હવે આની ચાક માત્રાઓ છે આ ત્રિકોણીય પિરામિડલ. પછી ભૂલમાંથી આને કેવી રીતના લઈ લીધું છે અપવાદ તરીકે? ત્રિકોણીય સમતલ છે. કયું છે? BF3. હવે અણુ AB4 આવી રીતના બી આવી રીતના કેવો હશે? આમ હશે, બરાબર. કેવું છે? સમચતુષ્ફલકીય. એના ઉદાહરણ છે CH4, CHCl3, CCl4, બરાબર. એની આ ચાક માત્રાઓ છે. હવે આનો આકાર પૂછે તો સમચતુષ્ફલકીય, બરાબર. હવે CH4 છે તો આવી રીતના કદાચ ગોઠવી શકે, H, પછી H આવી રીતના ગોઠવાઈ શકે, એટલે સમચતુષ્ફલકીય, બરાબર. તો અણુનો પ્રકાર AB. એના ઉદાહરણ છે, ઉદાહરણના દ્વિધ્રુવચાક માત્રા છે HFનું આવી રીતના મૂલ્ય. એનો આકાર કેવો હોય? રેખીય. ABTનો આ ઉદાહરણ છે, આ ઉદાહરણના મૂલ્યો છે, એના આ આકાર છે, ભૂમિતિ છે. પછી આનું AB3 છે, એના ઉદાહરણ આવી રહ્યા. હવે આ ઉદાહરણના મૂલ્યો આવી રહ્યા ને એની ભૂમિતિ એટલે કે રેખીય, એનો આકાર. હવે આનું AB4, એના ઉદાહરણ, એનું મૂલ્ય અને ભૂમિતિ એટલે કે એનો આકાર. ઓકે કે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોઈ લો. બાય બાય.